ગુજરાત સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વીજ ટાવર અને લાઇનનું ચૂકવાશે વળતર। જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા એમઆરસીની કરાશે રચના। અગાઉ 3 તબક્કામાં ચૂકવણીના બદલે એક સાથે શરૂઆતમાં જ 100% વળતરની થશે ચૂકવણી। गुजरात एटीएस ने मोटी कार्यवाही। मध्यप्रदेश और गुजरात में जैशे ए मोहम्मदना 8 आतंकीओं ने झड़प्या। तमाम आरोपीओ बनासकांठा और पाटणना रहेवासी। गुजरात में आतंकी संगठन ने सक्रिय करवा करी रह्या हता कामगीरी। दक्षिण गुजरात और सौराष्ट्र में मेघराजानी धमाकेदार बेटिंग। छेल्ला 12 कलाक में 147 तालुकाओं में वरसाद। सौथी वधु डांगना वधई में 13.27, सूरतना अंबिका में 12.64 इंच वरसाद। वरसादथी अनेक जिल्लाओं में जनजीवन प्रभावित। राज्यना 2 डेम हाई एलर्ट पर। ओखा बंदर पर लगावायुं 3 नंबरनुं सिग्नल। राज्य पर 6 सिस्टम सक्रिय थता आगामी 48 कलाक भारेथी अति भारे वरसादनी आगाही। सूरत, भरूच, तापी, नवसारी, डांग, दमण तो सौराष्ट्र कच्छना जूनागढ़, अमरेली और गीर सोमनाथ जिल्ला में भारे वरसादनुं रेड एलर्ट जाहेर। दरियाकांठाना विस्तारों में 60 किलोमीटर कलाकनी झड़पे फूंकाशे पवन। भारत में सेमीकंडक्टर मैन्युफेक्चरिंग ने मळशे नवी गति। आवतीकाले प्रधानमंत्री नरेन्द्र मोदी साणंद खाते मेगा ओएसएटी फेसिलिटी प्लांटનું કરશે ઉદ્ઘાટન। વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ કહ્યું, ટેકનોલોજી અને હાઈટેક મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત દેશને આપશે નવી લીડરશિપ। ઇન્સ્ટાગ્રામને બાળ યૌન શોષણવાળી જાહેરાત પર સમન। મેટા સામે સરકાર આકરા પાણીએ કહ્યું, બાળકો વિરુદ્ધનું કન્ટેન્ટ સહન નહીં થાય। ઇન્સ્ટાગ્રામ જાહેરાતો માટે મેટા પાસે સ્પષ્ટીકરણ માંગવા આદેશ। માહિતી અને પ્રસારણ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય। નવી ટીઆરપી પોલિસી હેઠળ બીએઆરસીને આંકડા પ્રકાશિત કરવા પર રોક લગાવવા નિર્દેશ। આ નવી રોક તમામ નોન ન્યૂઝ, મનોરંજન અને સ્પોર્ટ્સ સહિતના તમામ ટીવી ઝોનર પર લંબાવાઈ। અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ। ભક્તોમાં અનેરો ઉત્સાહ। 28 ઓગસ્ટ સુધી ચાલનારી પવિત્ર યાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા। પ્રધાનમંત્રી મોદીએ શિવ ભક્તોને મંગળકારી યાત્રા માટે પાઠવી શુભકામનાઓ। ફીફા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રિયાએ 3-0 હરાવીને સ્પેનને તો ક્રોએશિયાએ 2-1 હરાવી પોર્ટુગલને। પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મેળવી બંને ટીમે એન્ટ્રી। તો આજે આર્લિંગ્ટનમાં ઓસ્ટ્રિયા અને મિસ્ર વચ્ચે મુકાબલો। ભારતીય સમય પ્રમાણે રાત્રે 11 વાગે રમાશે મેચ।